અને ખાસ કરીને જે ઇન્વેસ્ટર ડીમાં જે ખાસ કરીને વાતચીત જોવા મળી હતી અને ખાસ કરીને આગળના વર્ષ એટલે 2030 સુધીનું જે વિઝન ખાસ કરીને આપણને જો સ્ટોકમાં જે બિઝનેસ લઈને જે આગળ વાતચીત અને ગ્રોથને લઈને જે ચર્ચા કરી એમાં જોઈશું વધારે પોટેન્શિયલ ગ્રોથ આપણને નાયકામાં ખાસ કરીને જોવા મળે તો ઓલમોસ્ટ જોઈશું 52 વર્ષ 2023 સુધી એ લોકો જાણી રહ્યા છે કે આવક ઓલમોસ્ટ 2 થી 3% ઘણી વધવાનું અનુમાન છે અને નાયકા 2030 સુધી 50,000 કરોડના જીએમબી એટલે ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુને એ લોકો ટાર્ગેટ રાખી રહ્યા છે એટલે જોઈશું સારી વસ્તુ છે આવક અને એબિટા બી જો 4 થી 5 ગણો કરવાનું અનુમાન છે એબિટા બી ઓલમોસ્ટ જો અત્યારે જે 750 કરોડ આજુબાજુ અંદાજિત આંકડો છે એ બી ઓલમોસ્ટ જે જોઈશું 3 ગણો એટલે જોઈશું 3,000 થી 3500 કરોડને એ લોકો ટાર્ગેટ રાખી રહ્યા છે અને માર્જિન બી ઓલમોસ્ટ જોઈશું ડબલ ડિજિટ ગ્રોથ આરઓસી બી 40% ને ફ્રી કેશ ફ્લો કરવાનું બી એ લોકોનું અનુમાનિત ટાર્ગેટ છે અને કંપનીનો ખાસ કરીને જે ફેશન બિઝનેસ છે એ બી જોઈશું FY30 સુધીમાં 3 ગણો કરવાનું અનુમાન અને મેન્સ બિઝનેસમાં બી જો ઓલમોસ્ટ એ લોકો રાખે છે 75% ગ્રોથનું અહીંયાથી અનુમાન રાખી રહ્યા છે જે નવા એમના કસ્ટમર છે એટલે જો નવા ગ્રાહકોની સંખ્યા બી જો 90% આજુબાજુ વધારે વધી છે અને FY30 સુધીમાં જે હાઉસ ઓફ નાયકાનું જે NSV એટલે નેટ સેલ્સ વેલ્યુ ખાસ કરીને નજર કરો તો 5,000 કરોડનું અનુમાન છે એટલે શું નેટ સેલ્સ વેલ્યુ બી કંપનીનું એ લોકો સારું ગ્રોથ FY30 સુધી જોઈ રહ્યા છે નવા બ્રાન્ડથી જો 2,000 કરોડથી વધારેનો બિઝનેસિંગ એ લોકો અનુમાનિત રાખી રહ્યા છે અને FY26માં જો ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ જોઈએ તો 1,187 કરોડનો એ લોકો અનુમાન રાખી રહ્યા છે અને FY30 સુધીમાં ઓલમોસ્ટ ડબલ એટલે FY26 1200 કરોડ અને FY30 સુધીમાં ઓલમોસ્ટ 3500 કરોડ ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ એટલે જો ખાસો એમને જોઈશું ગ્રોથ પોટેન્શિયલ બતાવ્યા છે FY30 સુધી સારો વિઝન આપ્યો છે અને જો બીજા એમના સેગમેન્ટની વાત કરીએ તો FY31 સુધીમાં બ્યુટી પર્સનલ સેગમેન્ટમાં બીજો $42 બિલિયન આવકનું એનું અનુમાન છે અને કંપની હવે જોઈશું જે ઝડપી અર્નિંગ ગ્રોથ અને ખાસ કરીને જે બીજા બિઝનેસમાં બી આગળ જે કામકાજ કરે છે એનો બી સારો સપોર્ટ જોવા મળશે અને જો એમાં જોઈશું બ્યુટી છે બ્યુટી કેર છે પર્સનલ કેર ખાસ કરીને અને જે ટાયર 2 ટાયર 3 સિટીમાં બી જો કંપનીએ ખાસું એક્સપાન્ઝર કર્યું છે અને જે આજકાલની જે જનરેશન છે ઝેનઝી અને ઝેનસી આલ્ફા એમાં બી જો ગ્રાહકો એ લોકો જે ટાર્ગેટ કર્યા છે અને એ સ્ટ્રેટેજી પણથી સીધો બેનિફિટ અહીંયાથી નાયકાને જોવા મળશે એમાં જોઈશું ફેશન બિઝનેસ આગામી વર્ષમાં સૌથી ઝડપી ગ્રોથ ત્યાં જોવા મળશે અને એના સિવાય જોઈશું તો પ્રીમિયમ લક્ઝરી અને જે કોરિયન બ્યુટી પ્રોડક્ટ છે એની બી ડિમાન્ડ જે ધીમે ધીમે વધી રહી છે તો અહીંયાથી પણ ગ્રોથ પોટેન્શિયલ ખાસ કરીને નાયકા માટે વધારે જોવા મળી શકે છે અને FY26 દરમિયાન જોઈશું એના ઓવરઓલ જો બ્રાન્ડ સ્ટોરની બી આપણે વાત કરીએ તો 200થી વધુ નવા જે અહીંયા જોઈશું કંપનીએ બ્રાન્ડ્સ લોન્ચ કર્યા છે એની બી સીધી ઇમ્પેક્ટ છે કંપનીના ઓવરઓલ ગ્રોથમાં બી જોવા મળી અને આગળનું વિઝન બી એના લીધે વધારે મજબૂત થતું જોવા મળ્યું તો ખાસ કરીને આગળને લઈને જે ખાસ કરીને માર્જિન અને જે આવકને લઈને બી એ લોકો અનુમાનિત પોઝિટિવ થઈ રહ્યા છે અને ખાસ કરીને જે પણ જોઈશું જે અન્ય સેગમેન્ટમાં બી એ લોકો મજબૂત આઉટલુક આપે છે એના લીધે તેજી આપણને નાયકામાં આજે સારી જોવા મળી યસ ઓકે તો આ સંકેત છે નજર રાખીશું અજય આભાર આપનો અમારી સાથે જોડાવા માટે